બહુપદીઓમાં એક કરતા વધુ પદ હોય ને બહુપદી કહેવાય. આપણે ધીમે ધીમે પ્રાથમિક શાળામાં આ સૂત્ર પેલું શીખાડીએ. આ દાખલા તરીકે આમ હોય x y નો વર્ગ. આના બરાબર આ શું કામ શા માટે થાય? આનો જવાબ આટલો આવે છે, તમને હું બતાવું. તમને ખબર છે આનું સૂત્ર કેવું થાય? x y નો વર્ગ બરાબર સીધું આવું લખાય x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો. આ પ્રાથમિક શાળામાં શીખી ગયા. આવું શીખી ગયા. યાદ છે કોઈને? કેવી રીતે હું કામ એને આમાંથી આ ત્રણ પદ બને? કોઈ યાદ છે? ખબર નહીં. હવે જુઓ, આનો ગુણાકાર કેટલી વાર કરવાનો? 2 વાર. ઘાત કેટલી છે? 2. આધાર કેટલો છે? x y. આખો આધાર ગણાય. આધાર એટલે નીચે હોય પાયો. તો આધાર નો ઘાત વખત ગુણાકાર x y, બીજા કૌંસમાં પણ x y. આનો ગુણાકાર આપણે આવી રીતે કરીએ છીએ. આનો આખા કૌંસ સાથે આમ લખાય x કૌંસમાં x y, પછી આ y નો ગુણાકાર આખા કૌંસ સાથે y કૌંસમાં x y. પછી આ ખબર તમને? આનો ગુણાકાર આની સાથે, આનો આની સાથે, એવી રીતે આનો આની સાથે, આનો આની સાથે. આમાં પ્લસ નિશાની છે એટલે બહુ ધ્યાન નથી રાખવાનું, લખતા નહીં ઘડી ધ્યાન રાખજો. આ x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા xy થઈ ગયું, અને વત્તા પાછું આ x ગુણ્યા y એટલે xy, અને પ્લસ y ગુણ્યા y એટલે y નો વર્ગ. આ બે નો સરવાળો થાય એટલે એટલા 2xy. હવે સરવાળો કોનો થાય એ ખાસ સમજવાનું. સરવાળા બાદબાકી કોના થાય? ચલ કહેવાય. xy એવું કહેવાય ચલ, અને સંખ્યા બધી અચલ. તમે બરાબર છે? હું આ તમને રફ કામ સમજાવું છું. આ x અને y વત્તા xy નો સરવાળો થાય. x વત્તા x નો સરવાળો થાય, પણ x વત્તા x વર્ગ હોય નો સરવાળો થાય. હું કામ એને હું કામ ન થયો? હું નથી હરખું? હરખું નથી. હા, કરતી નથી. આનો નાનો સરવાળો થાય કેટલો થાય? વાહ. આનો ગુણાકાર કેટલો થાય છે કે તો તમને બહુ ખબર. x અને y નો ગુણાકાર કેટલો થાય? ગુણાકાર સરવાળો હરખું છે? સરવાળો થાય જ નહીં. x અને y નો સરવાળો થાય. તમને એમ કે રીંગણા, એક રીંગણું ને એક બટાટું છે, સરવાળો કેટલા થાય? શું લખો? 2 રીંગણા બટાટા લખો. હા, સરવાળો ન થાય. શું કામ ન થાય? આનો સરવાળો ન થાય. હું નથી હરખું? ચલ સરખા નથી. માટે આ હું કામ નો સરવાળો થાય? ઘાત સરખી નથી. એટલે એનો અર્થ એવો થાય, જ્યારે કોઈ પણ ચલ સરખા હોય અને માથે ઘાત સરખી હોય તો સરવાળા બાદબાકી થાય, નકર થાય. અને સરવાળા બાદબાકી વખતે કોનો સરવાળો થાય? તો કાગળ સહગુણક હોય. 1xy ને આ 1xy ગણાય. એટલે 1 અને 1 એટલે કેટલા xy થયા? 2xy. આમ સરવાળો એટલે થયો. આ બધાને ખબર હોવી જોઈએ. એટલે કે ત્યારે ચલ સરખા હોય અને ત્યારે ચલ અને માથે ઘાત સરખી હોય. હું એક સૂત્ર આપું છું, એવું નાયત, ગાયત અને ઘાત. જો આ હરખી નાયત ના નથી, આરથી જાયત ના નથી, અહીં ઘાત આવે. નાતમાં આ નાતમાં આ નાત લખજો. આ બે ઘાત આવે ને અહીંયા. આ ફરી લખો આખું. એટલે એ સરખી ઘાત, સરખી ઘાત, ઘાત અને નાય તો સરવાળા બાદબાકી થાય, નકર નહીં. એટલે આપણે ચલ યાદ રાખવાના. આ સરખા ચલ છે. સરખી નાય તો ને લાગે ને ભેગી. ઘેટા બકરા, ઘેટા બકરા, રીંગણા બટેટા, રીંગણા બટેટા, ખાલી રીંગણા, રીંગણા. હે ગાય નાય, ગાય નાય અને ઘાતે હરખી. બેની આની ઘાતે એક, એની ઘાતે એક, આની ઘાતે એક, બધાની એક એક ઘાત છે. તો દેખાય બધા ઘાત. આમાં કેટલી ઘાત? આ દરેક ની માટે કેટલી ઘાત છે? હે વાહ.
જ્યારે સરવાળા બાદબાકી થાય ત્યારે આગળ જે સહગુણક હોય એના સરવાળા બાદબાકી ઘાતના નહીં, અને જ્યારે ગુણાકાર થાય આમ લખેલું હોય x વર્ગ ગુણ્યા x ની 3 ઘાત, આમ આજો સરખા ચાર ગુણાકાર થાય નહીં. તમને શીખાતો આધાર સરખાઓ વચ્ચે ગુણાકારની નિશાનીઓ તો ઘાતનો કેટલો જવાબ આવે? 1 ની 5 ઘાત. એટલે આવું ધ્યાન રાખવાનું, ગુણાકાર ક્યારે થાય ને સરવાળો ક્યારે થાય. ગુણાકારમાં નાત જાત ઘાત કાંઈ ન હોય, સીધું થાય. દાખલા તરીકે આવી રીતે હોય તો થાય. જો સાંભળો, xy ગુણ્યા xy આમ છે. આનું બીજું સ્વરૂપ આ સરવાળો છે ને આ ગુણાકાર છે. લ્યો, આનો ગુણાકાર કેટલો થાય કોણ કે છે? આનો ગુણાકાર કોણ આવે? બોલો. સરસ સરસ છે ને બેન, કેટલો આવે? કેટલો આવે? આધાર સરખા છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, ઘાતનો સરવાળો થાય. થઈ ગયો? હા, ખબર હોય. ઉપર ઘાત વધે, ગુણાકાર કરવાથી ઘાત વધે, સરવાળા બાદબાકી થાય તો સહગુણક હોય ને આગળનો સહગુણક કહેવાય. આગળ સંખ્યા આને શું કહેવાય? સહગુણક. કોનો? xy નો. કોનો? હા, બે વખત. તો આવી રીતે આનું થાય. એટલે હવે પછી આપણે આ ઉપયોગ કરવાનો છે. આવું સૂત્ર બીજું x માઇનસ y નો વર્ગ લ્યો તો આમાં શું આવે? x વર્ગ ઓછા, બરાબર ને, x વર્ગ ઓછા, ખબર બધાને? એવી રીતે આનો આ બે કૌંસ નો ગુણાકાર કરવાનો. કોનો? x ઓછા y ના વર્ગ આની જેમ જ. તો આનો જવાબ આવે x વર્ગ ઓછા 2xy અને વત્તા y નો. અને આને કાલે યાદ આવી રીતે રાખીને આવવાનું છે. સૂત્ર નંબર આ બે ભેગું કરી દો તો આમ લખાય x પ્લસ 4 માઇનસ y નો વર્ગ. આ બે સૂત્ર ભેગા x નો વર્ગ વત્તા અથવા ઓછા 2xy પ્લસ y નો વર્ગ. આ સૂત્રને કાલે આવી રીતે યાદ રાખવાનું છે. ગુજરાતીમાં આને કહી દઈએ પ્રથમ પદ. પદ એટલે પ્રથમ પદ વત્તા અથવા ઓછા બીજું પદ કૌંસ નો વર્ગ, બરાબર લખી લો. પ્રથમ પદ નો વર્ગ વત્તા અથવા ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. આ ટૂંકું છે. પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદ નો વર્ગ. ઈ પાછું કરવાનું છે યાર. આવી જાય બરોબર. આટલે સુધી રાખો. આ બીજો પાઠ છે. અહીંયા આ બીજું સૂત્ર છે. x માઇનસ y નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ x માઇનસ y અને x પ્લસ આ તમારે પાછું બનાવવાનું. પેલું ઓછા બીજું, એને પેલું ઓછા બીજું, પેલું ઓછા બીજું. હા, ભલે લખાય.